વડોદરા બે વિભાગોના વચ્ચે સંકલનનો અભાવ. ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલ રસ્તો ખોદી કાઢ્યો. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગથી પ્રતાપનગર બ્રિજ જવાના રસ્તે તાજેતરમાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ ડ્રેનેજ લાઇનની સમસ્યાના કારણે નવીન બનાવેલો રોડ પાલિકા દ્વારા ખોદાતા પાલિકાના જ બે વિભાગ વચ્ચે આંતરિક સંકલન ન હોવાનું સ્પષ્ટ થયું છે. સમગ્ર કામગીરી એક વિવાદિત હોવાનું જણાવી કોર્પોરેટર બારુ સુર્વે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગની આજુબાજુ ગંદા પાણીની સમસ્યા અંગે વારંવાર સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ પાલિકા તંત્રે જયરત્ન બિલ્ડિંગ પાસે અગાઉ લગભગ 3 વાર અહીં ખાડા ખોદી ડ્રેનેજ લાઇન મરામતની કામગીરી કરી હતી. તે પછી થોડા દિવસ પૂર્વે જ અહીં નવો રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આજે સવારે ડ્રેનેજ પ્રોજેક્ટ અથવા પાલિકાના અન્ય કોઈ વિભાગ દ્વારા નવીન બનાવેલ રોડ પર પુનઃ તોડી અહીં ડ્રેનેજની સમસ્યા નિવારવાના હેતુસર કામગીરી હાથ ધરી છે. જેથી પાલિકાના પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગ વચ્ચે આંતરિક સંકલનનો અભાવ હોવાનો આક્ષેપ કોર્પોરેટર બારુ સુર્વેએ આ એક મોટો ભ્રષ્ટાચાર હોવાનું જણાવ્યું હતું. સાથે નાગરિકો દ્વારા થયેલી વારંવાર ફરિયાદ બાદ પણ 3 વાર ખાડા ખોદી રિપેરિંગ બાદ બનેલા નવીન રસ્તા પછી આજે 4થી વાર ખાડા ખોદવામાં આવતા લોકોએ ભરેલા ટેક્સના પૈસાનો પાલિકા તંત્ર દુરુપયોગ કરતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મારા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગથી રામકૃષ્ણ બ્લોક સુધી 6 થી 7 કરોડ રૂપિયાનો નવો રોડ બનાવવામાં આવ્યો. મહિનાની પહેલા કાર્પેટ કરવામાં આવ્યું હતું ને આજે તમે જોઈ શકો 2-4 જગ્યાએ મોટા મોટા ખાડા ખોદી નાખ્યા છે. કે એવું કહેવામાં આવે છે કે કારુનું ગંદુ પાણી આવે છે. તો અગાઉથી આ પ્લાનિંગ નથી કરતા અધિકારીઓ, સંકલન કરીને કામ નહીં કરવાનું હોય. આટલો કરોડોનો ખર્ચો કર્યા પછી લોકોના પરસેવાના વેરાના પૈસા ખોટી રીતે વેડફાય. એક બાજુ તમે રોડનું કાર્પેટ કરો છો અને બીજી બાજુ વરસાદી ગટરનું કામ બી કરો છો. તો આવું તો કેવું સંકલન કરો છો, આવું તો કેવું પ્લાનિંગ કરો છો તમે? એટલે એના લીધે લોકોના પરસેવાના વેરાના પૈસા ખોટી રીતે વેડફાઈ ગયા છે. એટલે જે તે અધિકારીઓ હશે એમનો સંકલનના અભાવના લીધે વડોદરા શહેરમાં એક કામ 2-2 વખત આપણને કરવું પડે છે. એના લીધે ખૂબ નુકસાન થાય છે. એટલે કમિશનરશ્રીએ આ કામ પર ખાસ ધ્યાન રાખીને યોગ્ય રીતે કામગીરી કરવી જોઈએ. અને જે બી એમાં દોષી હશે, ડબલ ખર્ચો થાય એટલે જે બી નુકસાન થાય છે તમામ ભરપાઈ ઇજારદાર પાસેથી લેવી જોઈએ એવી અમારી માંગ છે.